કોને કી હાથે આવે અરે એ તો મજૂર કરીને વટાવે છે શું આટલે બેહવા દો શું થોડી વાર બેહો સુકાઈ જાય પાંચમા ભાગા આયેલા છે હળવે હળવે વાઢે તા શું કરું અડાય પાંચમા ભાગે ઘરની જમીન છે નહીં આપણે બધું પાંચમા ભાગે વાઢે તા હા સાહેબ ચાંદ ના આવે છે આજ તો ઊંચા આવી નહીં રે ફોને રિચાર્જ પટી ગયું ને કે ફોને કરો હવે હોય આવીને ઊભું રહેવાનું અમાર હાટ આવી સારી વાત છે થાક લાગે પર ચાણે આવશે આ એક તો આ જમીનનો સોદો થઈ ગયો તો થોડા ઘણા હાથમાં આવત બોલો ચાંદ ના હો તમે તો સાહેબ આવો જલ્દી આવો કે બકા જવાનું છે કીધું આવો એટલું ઓમ આટલા જ બે કોઈ દવાય ચાંદ નો બહુ મોટો કોમ છે થોડું એવું છે અને આ કોણ છે હા સાહેબ તમ ભાઈ મને કોઈ લોન બનાવવાનો વકીલ સાહેબ છે વકીલ ભાઈ કેમ બાંકાઈ છે જમી વેતા હોય છે એટલે બોલી વળી એ તો વેતા હોય છે એરા કહેતા હતા હું તો હોય ને કીધું હોય ને આ સાહેબ ને કીધું ફોન વાળી ના લાખ રૂપિયા કાલ બાંકા તો પણ જમી જ નહીં આ બીજા પૈસા આવે ને રોકડા નથી એવું છે ઓય ઘણી જમી છે ના બાંકા તો હળાયો નહીં જમી ક્યાં વેચતા હશે એ હું કહેતો પણ તો કે મારી જ છે બોલો સાદ નહીં ભાઈ ના ના કોઈ લાગે ડોહા બન મગજ નહીં જવાની આપણે ભૂલી જવું ઈ તમે તમારા બાપાને વટાઈ દીધે એકાઉ દેહો એ તો ઠીક વાત આ એ તો વેચતા આવ જો તા આવ રાતો રાત વેચતા યા માલ બુડવા વિકો વકીલ સાહેબ ને લઈને જાય છે બંકન જમી છે ની આ બંકાઈ ફૂલે બે આમ દોસ્તાર મને એવું લાગે કે ફૂલે જમી હોય ને થોડા દાડે કાઢી એમ છે યાર ફૂલે હું કહેતો હતો કે તમે છે ને છોડી મેલો ને કે થોડા દાડે તમારે છે ને બધું રમણ ભમણ કરીને જાય અરે તો ફૂલે હવે વાત કરો પછી ફૂલો અમે હવે આવશું હમણાં મારા પાર ઉતારો થશે થાય વેચાવી દી છો વેતા હતા હા મતલબ લેવા જ હતા યા મારું બધું સાહેબ જેવો લાગતો હતો ને બંકન ઘેર મારે હવે ફાઇનલ તો કરવું જ પડશે મારે જવું જ પડશે મને છે ને ચેન્જ નહીં પડે જા વગર તો આ ફૂલન છે ફૂલન વેચી મારથી જમીન તો ઘર દાડે કહેતા હતા કે સંગ છોડો બંકન ઘેર સાહેબ બાબા મળ્યા છે ફૂલે અમે કહેતા હતા કે 12મું તમારું કરવા હવે રાખો તો ફૂલે વળી ગઈ બંકો અમારે કરશે 12મું કરશે 13મું કરશે કીધું સારું હવે મારે નક્કી તો કરવું જ પડશે એ કોણ હતું હવે દવા જ દો બંકન ઘેર શેઠે લઈ કેવા બોજા છે આ જેટલી સાર ખોય છે તો આ કેવા અડી રહ્યા છે હવે આ હોય ને અને આ ચાર મોટા થઈ રહ્યા છે ચારે દૂધ ખવડાવે છે
પાણી આટલું આટલું પીવું તો આમાં થતા નહીં. આ છેઠે અમાર તો બાર ની બારે ત્રીજી આવું ને આવા પોચમાં ભાગે અમાર તો આ ઢોળાય પાઈ આલવાનું. પેલા ને બાપડા નાટકા અડી રહે. પી તું તાર વધારે ઘણું છે આપણે પાવું જ છે. હું તને પાવું આખો દાડી તું તાર પી કર. અલ્યા એ ઉલટ ના પી. ઓહો તમે અડી રહ્યો છો. અડી રહ્યો છો એને. પીવું છે વધાર? પીવું નહીં વધારે હવે? લે પીવું હોય તો પીરો હાડો હવે ઉભા થો. ટાઈમ થઈ રહ્યો હવે. હવે ના પીવું હોય તો પછી લઈ જઉં. અમે તમે હવે શું કહું હવે એવું માવડું એ જમીનની વાત કરી હતી સાહેબ તો શીખર હજી ઘણા આજ ના પેલા તો કે સાહેબ આવે છે ને હજી ઘણું કોઈ દેખાતું છે જ નહીં. અરે મારા બધા ફૂલાત નહીં પડી ગયા. ના ના પણ કેશન કીધું જ છે કીધું આવતી બીજા બધા મજૂરી કરતો હોય છે માણસ બાની મજૂરી કરતો હોય શું કરતો માણસ આગળ પાણી પાણી આવો વધારે હા તારા જ છે. આવો વિકઈ મોટર આવો આ મોસો ઢાળો. થોડું બાઈક તો હમણાં લઈ રહ્યો થોડું પાછું કાઢો કે. સાહેબ લઈ લો શું થયું? અરે પણ સાહેબ ના ના પો તો નહીં પો યાર મોસો ઢાળો જગ્યા ઓછી છે. સાહેબ આ ઠેલો જ મેલો મોણી પાવ ભરો હો બે હો. લાવજો સાહેબ બાજુ તો સારું રાખો તમે. ઓય બાઈક જો આમાં લોબી ખૂબ જવાનું હોય કે આ સાહેબ છે. ઓય યા અરે સાહેબ છે. ઓય મેન સાહેબ છે મારે શું સાહેબ શું સાહેબ કચરો આવ્યો કચરો આવ્યો. પહેલા કોણ આ પાણી યાર સુકું લાવો લાવો યાર આ સૂકું જ છે યાર. આ નાવા નહીં આ હું નાઈ ના કરી દી આ તો યાર આ બધું મોણસો ઈ કે ચોઈથી અને આ બધું કોઈ આપણું નહીં. આ તો હું ભાગે રૂ પોસમાં ભાગે બધું હોય જ રૂ તો પણ સારું છે બધું. હોય આ શેઠનું બધું સારું છે. જો શેઠને તબેલો બબેલો બધું રેડી કરી આલ્યું છે. તમે આ ઢોરો માથે નહીં મહેનત કરતા તમાર કરતા એક ખેપટી ઢોરો છે પણ યાર તે ઢોરમ મારે કોઈ લેવા દેવા નહીં હું ખાલી હું આ તો સાકરી જ કરી આલું. ના 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 તમાર કરતા એક ખેપટી ઢોરો પણ યાર આ તો શેઠે બધું મારા ઉપર અભાળવા મેળવી લીધું છે. હવે હું કેટલું કોમ કરું? મારે એક તો ખેતરમાં પસમાં ભાગે આપવાનું એટલે પેલું કોમ કરવું પડે કે. પણ હાર તમને આટલું બધું તમારે ભરોસે મેં લીધું કે હા અમારો તમે હવે આ તો હવે રહું છું આ હારી ઓલડી. લડતા નહીં વાત કરી નાખો સહી કરાવો પરી લાવ તમારા હાથ બાર ના ઉતારા કાઢો આ લો ગિંજામાં જ લઈ રવડું યાર. એવું છે લાવો બતાવો તાર હું તમારે સહી સિક્કા કરાવીને ખવડાવું હા ખાતા નંબર બોલવો પડી છે. બોલો 1 2 3 4 બસ ઝડપી કરજો યાર. હા ઝડપી ફૂલાઈ કોણ છે ભાઈ? હા ફૂલાઈ બોલે તો અમાર ઘર ના છે યાર. યાર નોમે બોલો છો તમે? જમીન નોમે બોલે ઓવે તો હવે એ નોમ કાઢવા માટે શું કરવું પડશે? એની સહી દઉં છે તમે યાર કોઈ એની લોચા સહી ના દઉં છે મારતા. સહી તો સહી તો કરાવી છે ને સાહેબ. આમાં કરાવી છે ને જુઓ તો ખરી યાર.
ઓવે છે હડો થઈ ગયો હા તો એમ કરો કે યાર બાર તમારે સહી દો છે કોઈ મારી થાય છે ઓવે જો સહી કરજે બહુ ભણેલા લાગો તમે હો યાર ભણે તો નહીં પણ ખાલી નોમ લખતે આવડે તો સાહેબ એ તો થોડું થોડું ભણ્યો તેમ એકડામ ભણ્યો જ ખાલી મારો ફોટો પાડવાડે બારો તો સાહેબ મને શેન બેન નાખવા જો લગનમાં નહીં જવાનું એટલે આ તો ઘણા ભૂંડા આપણે સાદું રાખો કામ કાજ બારું હું સહી કરી દીધી હું સહી કરાવું જમીન તમારે લેવાની છે એટલે જો એક સહી કરી દેજો રીતે સાબદીલા કરવાની છે આટલે કરે આ અરે યાર ઉતારામ છો કરો સહી ઓય કરો જો થઈ ગયું લે સાહેબ શેન નાખ્યું અરે ના તમે ખાડા સાઈડ મેકો એટલે યાર શેન હાલ તરત નાખીને આવી જો આવું છે કેમ લાવી સાજુ માથું દુખવા મળ્યું રડું ઉલટી થાય એવું છે અરે જો ફોટો પાડે એમ તો હેડવાડી જોઈ શેન નાખ્યું એટલે ફોટામાં આવશે ખરી ને ઓય ફોટો મેંગા છે એમ બસ તાર જો તા પૈસાનો વ્યવહાર પૈસાનો વ્યવહાર કરાવો હળો સાહેબ ફોન પે કરું રા તમારો નંબર બોલો ખાતા નંબર ખાતા નંબર તો મારું બેટું મને તો આવડશે નહીં નંબર તો તમારો ફોન જઈ ગયો ચલા ચલો પડ્યો લાવરો ફોન તો પેલો પડ્યો જો લેતા આવો તે રાખો ફાઈન રાખતા જ ફોન જેવા જેવા મોસો યાર ફોન ખાતા નંબર યાદ નહીં રાખતા જો સાહેબ હવે મને તો અમુક કોઈ આવડશે નહીં આ તો કોણી પાઈ નાળા વાળો હજી નાળા વાળો એ રહ્યો તમે કરો જે કરતા હોય અમને નહીં આવડે ફોન પે થઈ ગયા જોઈ લો ફોનમાં આવી ગયા આવો ફોનમાં તમારા ખાતામાં આવી ગયા કાલ ઉપર લેજો કેટલા આવ્યા છે 42 લાખ 1 લાખનો વ્યવહાર થઈ ગયો આપણે 43 લાખની જમીન હતી હા 43 લાખ તો બરોબર બરોબર લેડતા પૈસા આપણે આ બધું ભરો કરું લેવડો તમ પૈસા હવે તમને મળી ગયા કે હા તમે નીકળો આવ તો આવજો તાણી હા સાહેબ જમીન કોઈ આડું ના થાય ઓરા જોવાથી ના હોય તો કોઈ વાંધો નહીં લે જમીન અમારી યાર આ તમે દલાલમાં કાંઈ વિચારતું આવડે એમ કહો હવે વ્યવહાર કરી દેજો ને તમારે આ તો આ બેંકમાં જવું પડશે ને ફોન પૈસા કાઢવા બેંકમાં બેંકમાં જાય એટલે તમે ના લ્યો યાર ચડો સાહેબ હા આવજો કાકા સાહેબ આવજો હો. તમારા દેવા તમે અમે ત્યાં લેવાનો હવે અમે તો અમારી રીતે હવે જમીન ફેન્સી બેન્સી લગાવી દેવાનું બા કેવું રાખો લે વાળવાનું તો બાઈક આવવાનું એ વિકય થોડા કરજો પાછા સાહેબ આવજો તાણ હો. આવ લે હડો આવજો એ હા લાખ રૂપિયા જમીના ઘણા ને હા ઘણા મોજે મોજ થઈ જાય આપણે પણ તમે યાર અમે તમે પાછળ રહીને વેચાયું એટલે પૈસા ઘણા આવ્યા છે અને આપણે ઓમ હવે તો મારે તમને થોડું વ્યવહારનું હાલવાનો છે બસ એ તો આપણે હું જાયો કે બેંકમાં એટલે પેલું કર્યું આપણે મોજે દરિયા છે હા હું તો આ તો ખાલી એમનો વાતો કરો છો ઓએ એ વિકય આ ડોહો આવે ને એને વાત ના કરતા તમે કોઈ નહીં સારું કરશું નહીં કોઈ આ જમીન વેચવા વાળી વાત જ ના કરતા શું કીધું હા હા શું 42 લાખ કરો છો આ બસ આ ખાલી થોડીક આ હું એને લોન ની વાત કરતા હતા ઘરે કોને અરે 42 લાખ ની કઈ લોન મળે છે મેં કીધું આપણે જોતી નહીં લોન હું ઉપાડીને છે એમાં ભરું યાર કો એવું છે ઓય આ તમે હમણાં આવતા સાહેબ હતા સાહેબ હતા લોન વાળા હતા ઓવે લોન વાળા હતા તો તમારે આવી 42 લાખ લે આવીને કીધું બંકાઈ લેવ પૂછતા હોય એમ કર્યો ડકો સાહેબ ને આવતે હારા પાડી ગયા છે અલ્યા લોસા ના વળી બધું હેડો એ તો જોવો કોઈ થાય ના થારું તો બંકાઈ લેવી હતી કીધું પ્યાવ ઉપર કોઈ તમે ઉપર લેવી તો પણ બંકાઈને છે તમે છે ને બેહો છે આ તો પાકે રાશી છે ને ઈ અને હિયાર નું બધું અપાડી છે
તો કીધું લે આ તો એમ કેટીએમ મને તો એવું છે હા તો લઈ આલો તમે બંકાઈ જોતી હોય તો શું ના પાડે એ તો એમ હા એટલે લોન ને લઈને હું કરું છું યાર હું પોસમાં ભાગે આવું છું હવે લોન એટલી બધી લઈને કરવાની છું મારે કો પણ એ બંકાઈ છે ને બોલાય ના પૂછ્યા વગર કોઈ કામ ના કરે હા અમાર મેન દોસ્તાર તો અમારે ફૂલાઈ છે યાર ફૂલાઈને પૂછ્યા વગર હું ફૂલાઈને પૂછો કે ફૂલાય બંકાઈ ને લઈ આલું લોન તો પૂછા હડો તમે ફૂલાઈને વળે આ તો ના પાડે છે તો એ બધું તમારે પૂછવાનું હોય ફૂલાઈને એ તો અમે પૂછી લે હા હડો તો પૂછજો તા હું તો જઉં તાણ હવે હા હેડો તા હેડો જો તાણી હા હડો એ આ અરે વિકઈ આ ડોહો આવતે તમને ભાળી ગયા છે હુએ તો લોસા વાળા છે તો હું તો પણ કીધું પા કીધું જમીન વેચાવાની એવું કીધું કરું તમે છે અને હા 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 તમે તો બધું ઊંધું કર્યું કરું તો માની શી કર કે હોય નહીં ખબર પડવા દેવાની તો કાઠું થાય યાર ચમ જમીન કોઈ લોચા છે ના ના તો એ બધી વાત તમને નહીં કરવાની યાર તો કાઠું તો મારે થાય તમારે કોઈ નહીં થાય હવે તમે કર્યું જ છે ઊંધું કર્યું યાર બંકાઈની મને કી કે ના કી મને તો બધી ખબર પડી જ ગઈ છે હમણાં હું બેઠો તો વિકોરી નીકળ્યા હતા કોઈક સાહેબો હતા વકીલ અને એમ કહેતા કે જમી રાખવા હતા પણ બંકાઈ પાલ તો જમી છે નહીં મને તો લાગે છે કે આ ની જમીન વેચાઈ જ ગઈ છે અને 42 લાખનું વાત કરતા એટલે વેચાઈ જ ગઈ છે 42 લાખ તો કોઈ લોન હાલે જ નહીં પેલી તો એટલે ફૂલેની જમીન વેચાઈ જ ગઈ છે 42 લાખ મારે બેટા ફૂલાઈની એટલા બંકાઈની લઈ રહ્યું હવે ફૂલાઈ ફાલ લાવવું પડશે મારે જય માતાજી મિત્રો અમારું વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ને સકર મગર સબસ્ક્રાઇબ કરજો ના ના સબસ્ક્રાઇબ કરી દેજો ને યાર મારે નહીં આવડતું યાર મને થોડું ઓછું આવડે શેર કરજો અને લાઈક કરજો જય માતાજી આ મારો બનાવો